નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર। અને આપણે સવારમાં આવી ગયા છે આપણા ગ્રાઉન્ડ પર, કારણ કે આપણે રનિંગ તો સવારમાં રોડ ઉપર કરી લીધું છે, પણ અત્યારે ગ્રાઉન્ડ પર દોડાય એવી કન્ડિશન નથી, કારણ કે વરસાદ પડે છે એટલા માટે બધું કાદળવાળું થઈ ગયું। એટલે આપણે 2-3 દિવસના બારિયા ગ્રાઉન્ડ પર આપણે દોડવા જતા રહીએ છીએ, એટલે આપણે ગ્રાઉન્ડના વિડીયો નથી આવતા। તો આજે આપણે આવી ગયા છે આપણા ગ્રાઉન્ડની મુલાકાત લેવા। લગભગ 2 દિવસ પછી આપણે આ ગ્રાઉન્ડ પર આવેલા છે અને હું તમને બધી ગ્રાઉન્ડની કન્ડિશન બતાવી દઉં। એકદમ હાલ હમણાં બગડી ગયેલી છે વરસાદના કારણે, દોડાય એવી કન્ડિશન નથી। તો આપણે આજે ગ્રાઉન્ડની મુલાકાત લેવા આવેલા છે, હું તમને બતાવું। તો મિત્રો, તમે ચારે બાજુ જોઈ શકો છો અત્યારે ગ્રાઉન્ડની હાલત કેવી થઈ ગઈ છે, અને અત્યારે વરસાદ પણ પડવાનો ચાલુ થઈ ગયો છે। ખાલી 1-2 દિવસ નીકળ્યો તો એટલામાં આપણું ગ્રાઉન્ડ મસ્ત થઈ ગયું, પણ હવે બહુ જ બગડી ગયું છે। જોઈ શકો છો તમે, આ બાજુ બાઇકોને એવું આવે તેના કારણે બી બહુ આપણને અહીંયા ખાડા ખબૂચા, એટલે કે ગામના બધા ઢોર આવે ને એના સાલીને ટોટિયા પડે ને એની અંદર પોણી ભરાય જાય, એટલે એની અંદર આપણો પગ પડવાથી આપણો પગ મસ્કાઈ જાય, એ કારણે આપણે દોડવા નથી આવતા। આ બાજુ હડક બહુ ખરાબ હાલત થઈ ગયેલી છે, આ બાજુથી લઈને આ બાજુ લગી। આ ઉપરની સાઈડ સારું છે, પણ તો બી આપણે હવે બારિયા જવાનું ખુલ્લું છે રનિંગ કરવા। જ્યારે ખુલ્લું થશે ત્યારે આપણે બી અહીં દોડવાનું ચાલુ જ રાખશું। અને જોઈ શકો છો સવારમાં કેટલું મસ્ત એવું મોસમ બન્યું છે। અત્યારે ઝીણો વરસાદ પડવાનો ચાલુ જ છે। એવો કોઈ દિવસ નથી કે વરસાદ નથી પડતો, સડનલી પડ જ કરે છે। દિવસમાં થોડી વાર વરસાદ આવવાનું ચાલુ જ રહે છે। તો હવે આપણે જવાના છે ઘેર, અને બ્લોગની અંદર તમે બન્યા રહેજો। હું તમને આજે એક વખત મારા આખા દિવસની દિનચર્યા બતાવી દઈશ, અને આપણે બારિયા જઈશું તે બી તમને બતાવી દઈશ સાંજે। તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। તો તમે જોઈ શકતા હશો ગ્રાઉન્ડની અત્યારે શું હાલત થઈ ગઈ છે। અહીંયા ઢોરને લીધે પોદળા એનો કંઈ વાંધો નહીં, પણ આખો આ બાજુથી માંડીને છે આટલા લગી છે, આપણો ટ્રેક એકદમ બગડી ગયો છે, અને કિનારે પાણી બી આવી ગયું, એટલે હવે તો લોચાવાળું કામ થઈ ગયું છે। જોઈ શકો છો, પહેલાં આપણે અહીંયા રહીને જતા હતા, અહીંથી ટ્રેક મારતેલા ડાયરેક્ટ થઈ પ્રોપર આપણું 400-450 મીટરનું ગ્રાઉન્ડ હતું, પણ અત્યારે નહીં કોમ લાગે હાળું। જે દાડો તોપ ન કરશે તે દાડો પાછું કમ્પ્લીટ બની જશે। અને જોઈ શકો છો આપણે આ બાજુ આવ્યા તો બી આપણા પગ અંદર દહી જ જાય છે કાદવની અંદર। ગ્રાઉન્ડ પણ આવે થોડા દિવસમાં બુડી જવાનું છે, આવો નવો વરસાદ પડતો રહેશે તો હવે આપણે જવાના છે ઘરે। તો ફાઇનલી મિત્રો, આપણે સવારમાં વાત કરી હતી કે આપણે સાંજે દોડવા જવાનું છે દેવગઢ બારિયા। તો અત્યારે આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા છે, અને અહીંયા કઈક એક્ટિવિટી ચાલુ છે, કંઈક રમતગમતનું છે। ગુજરાત પોલીસના બધા લોકો, એટલે કે કોન્સ્ટેબલ જ બધા આવેલા છે, એ લોકોની કંઈક સ્પર્ધા છે। તો ઊંચી કૂદ, લાંબી કૂદ ને દોડ ને એવું બધું છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો, હું તમને બધું બતાવું। પહેલાં હું તમને ગ્રાઉન્ડનો ટૂર કરાવી દઉં। આ છે આપણું નવું ગ્રાઉન્ડ, લગભગ આપણે 2-4 દિવસથી અહીંયા આવતા જ હોઈએ છીએ। તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે। આ બાજુની સાઈડ ગોળા ફેંક ને એવું ચાલે છે, અને આ બાજુ ઊંચી કૂદ, અને પાછળની સાઈડ બી છે લાંબી કૂદનું એવું। અને જોઈ શકો છો કેટલું મસ્ત એવું ગ્રાઉન્ડ છે। તો અત્યારે આપણે એકલા છે, હમણાં આપણે બીજા રનિંગ પાર્ટનર ભાઈ એટલે આવે છે બીજા મિત્રો, તો તેમની સાથે આપણે દોડવાનું છે। તો તેમને બી મળાવું છું, તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહીજો। તો હું તમને ગ્રાઉન્ડનો ટૂર કરાવું, તો આગળ બધે ગોળ આપણે ફરી રહ્યા ત્યાં। તો મિત્રો, આ બાજુની સાઈડ લાંબી કૂદ ચાલી રહી છે, હું તમને બતાવું। ત્યારે હમણાં આ બધા પોલીસવાળા જ બંધા છે। આવે છે એક જણો, હમણાં આવશે એક બંદો। તો મિત્રો, આ તો પોલીસવાળાની સ્પર્ધા છે, અલગ જિલ્લાઓના, તેમજ એવી રીતનું કંઈક છે। તો અહીંયા લોકો રમે છે લાંબી કૂદ અને ઊંચી કૂદ, તેમજ ગોળા ફેંક રમે છે। તો મેં તમને લાંબી કૂદ બતાવી દીધી, અને હવે ગોળા ફેંક રમે છે તે બી બતાવું, પણ અહીંયા મસ્ત એવું ગ્રાઉન્ડનું વ્યૂ દેખાય છે, હું તમને બતાવી દઉં। આ બાજુની સાઈડ ગોળા ફેંક ચાલે છે, અને આ બાજુ લાંબી કૂદ ચાલે છે। અને જોઈ શકો છો કેટલું મસ્ત એવું ગ્રાઉન્ડ છે, અને પાછળની સાઈડ તેઓની બસો છે પોલીસવાળાની। ને આ બાજુ છે, આ હોસ્ટેલ છે એવું લાગે છે। આ બાજુ હોસ્ટેલ છે, અને પેલી બાજુ બી બહુ મોટું ગ્રાઉન્ડ છે આપણા બારિયાનું।
મને થોડી વારમાં આપણા મિત્રો પણ આવી જશે દોડવાવાળા બધા, એટલે બહુ મજા આવશે દોડવાની. આપણે ગોળા ફેંક બાજુ જઈએ અને ચક્કર મારવા, પછી આપણે વોર્મઅપ કરીએ એટલામાં આપણા ભાઈબંધ પણ આવી જશે. તો મિત્રો આ બાજુની સાઈડ ગોળા ફેંક ચાલે છે, હું તમને બતાવું. ગોળો ફેંક એટલે તો મિત્રો જે આ પોલીસ દળની ઇવેન્ટ ચાલી રહી હતી તે લગભગ 17 જિલ્લાઓની છે ગુજરાતની, અને અત્યારે બહુ બધી રમતો બાકી છે ને એ લોકો રમી રહ્યા છે. તો જે આપણે વોકિંગ ચાલુ કર્યું છે એટલે થોડી વાર એને આપણે વોર્મઅપ કરીને પછી રનિંગ સ્ટાર્ટ કરવાના છે. અને હવે ધીરે ધીરે બધા મિત્રો આવી રહ્યા છે. તો હું અત્યારે વોકિંગ કરી રહ્યો છું, અને હવે આપણે આ બાજુની સાઈડ જઈને આપણે જરીક વોકિંગ કરશું. તો પછી આપણે રનિંગ પછી ડાયરેક્ટ મળશું, કારણ કે અત્યારે પછી આપણે બ્લોગ બનાવવા કામ ના લાગે, મોબાઈલ મૂકી દેવું પડશે. મોબાઈલ મૂકીને આપણે દોડવું પડશે, એટલા માટે આપણે રોજનું અડધો કલાક દોડવાનું, એટલે 5 કિલોમીટર આવી જશે આરામથી. તો બ્લોગની અંદર બન્યા રહેજો, પછી આપણે પાછા મળીએ. આ બાજુ ભાલા પેક ચાલે છે. ઉત્તી કઈ જોઈ જોણે ચાલો આપણે ચાલીએ. તો મિત્રો અમે આવું આપણું બીજા મિત્રો મળી જાય આપણા આ હોકીવાળા છે, અને આપણે રનિંગ કરીને આવે ઘેર જઈએ છીએ. જોઈ શકો છો આપણે ગ્રાઉન્ડને બાય બાય કરશો હવે. તો મિત્રો આપણું રનિંગ પૂરું થઈ ગયું છે, અને આપણી જોડે આપણા મિત્રો મળી જાય છે આપણા ગામના. એટલે 2 કોઈના છે ને આ એક કાકાનો છે અને બીજો એક આવે છે. તો આપણો બ્લોગ કેવો લાગ્યો, પસંદ આવે તો કોમેન્ટ કરતા જજો, અને આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય.